માનવ અને પશુ પક્ષીઓનો પ્રેમ સંસારમાં સૌથી પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમ હોય છે. એ પ્રેમ કોઈ પણ ભાષા વિના કેવળ પવિત્ર ભાવના સાથે જોડાયેલો હોય છે. ચરાચર સૃષ્ટિના પ્રાણીઓ માણસના રંગ, રૂપ કે રૂપિયા નથી જોતા. એ તો જુએ છે માનવનો પ્રેમ. માનવ પ્રેમના બદલામાં પ્રાણીઓ પણ માનવને અગાધ પ્રેમ આપે છે. પ્રાણીઓ બોલ્યા વિના માણસની તકલીફ કે દુઃખ દર્દને પારખી લે છે. રામચરિત માનસમાં જટાયુ સીતા માતાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપે છે. ખિસકોલી પણ સેતુ બાંધવામાં મદદ કરે છે. ચેતક ઘોડાએ પોતે ઘાયલ હોવા છતાં મહારાણા પ્રતાપના પ્રાણ બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આવો જ એક મગર જેવા હિંસક પ્રાણીનો માનવ પ્રેમ અને માનવની મગર જેવા હિંસક પ્રાણી સાથેના પ્રેમ અને શ્રદ્ધાની અનોખી કહાની આજે આપણે વાગોળીએ. ભારતના છત્તીસગઢ પ્રાંતના બાવા મોહતારા ગામમાં વર્ષોથી લોકો ગંગારામ નામના મગરમચ્છ સાથે રહેતા આવ્યા છે. એમ કહેવાય છે કે 130 વર્ષથી ગંગારામ મગરમચ્છ એ નાના એવા ગામના તળાવમાં રહેતો હતો. ગામના સૌ નાના મોટા ગ્રામજનો એ તળાવમાં મગરની આસપાસ જ પોતાનું કામકાજ કરતા. આમ એ મગરને સૌ ગ્રામજનો પ્રેમથી ગંગારામ કહેવા લાગ્યા. ગંગારામ હવે જંગલી જાનવર નહીં પણ ગામના એક વડીલ હતા. એ તળાવ કેવળ ગંગારામનું ઘર નહોતું, પરંતુ એ તળાવમાં દરરોજ માતા બહેનો કપડાં ધોવા અને સ્નાન કરવા પણ જતા હતા. નાના નાના બાળકો તળાવમાં નહાવા જતા, પાણીમાં તરતા અને તળાવના કાંઠે રમતા અને ખેલતા. ખેડૂતો પોતાના માલ ઢોરને પાણી પાવા પણ એ તળાવમાં જતા. પરંતુ આટલા વર્ષોમાં ગંગારામે કોઈ દિવસ કોઈ માણસ કે પશુ ઉપર હુમલો કર્યો નથી. સૌ ગ્રામજનો પ્રેમથી ગંગારામને ખોરાક જમાડતા. આમ ગ્રામજનો અને ગંગારામ વચ્ચે અનોખો પ્રેમ સંબંધ બંધાઈ ગયો. સૌ ગ્રામજનો ગંગારામ સાથે આત્મીય જન જેવો સંબંધ રાખતા અને ગંગારામ પણ ગ્રામજનોને ઓળખી જતો અને નાના બાળકોથી માંડી વડીલો સાથે વહાલ કરતો. ઈસવીસન 2019માં પૂરા 130 વર્ષનું આયુષ્ય ભોગવી ઉંમરના કારણે ગંગારામનું મૃત્યુ થયું ત્યારે બાવા મોહતરા ગામમાં સન્નાટો છવાઈ ગયો. જાણે ગામનો મોભી ચાલ્યા ગયા હોય એમ આખું ગામ હિબકે ચડ્યું. આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. કોઈ તે દિવસે જમ્યું પણ નહીં. સમગ્ર ગ્રામજનો ભેગા થઈ એક ટ્રેક્ટરની ટોલીને ફૂલોથી સજાવી વિધિવત પૂજા કરી રડતી આંખે ગંગારામની અંતિમ યાત્રા કાઢી આખા ગામમાં પ્રદક્ષિણા કરાવી અને ગંગારામને અંતિમ વિદાય આપી. ગંગારામની નામના કાયમ આ જગતમાં રહે તેથી સૌ ગ્રામજનોએ તળાવના કિનારે ગંગારામની મૂર્તિ પધરાવી અને મંદિરનું નિર્માણ કર્યું. આજે પણ સૌ ગ્રામજનો ગંગારામને યાદ કરી એની પૂજા આરાધના કરે છે. માનવ અને પ્રાણી પ્રત્યેના પ્રેમના આ અલૌકિક પ્રસંગને જીવંત રાખવા અને પ્રકૃતિ અને પ્રાણી સૃષ્ટિ પ્રત્યે માનવ પ્રેમની દ્રષ્ટિ રાખે એવા ઉદ્દેશથી NCERTના પાઠ્યક્રમમાં આ ગંગારામની કહાનીને સામેલ કરવામાં આવી છે.